હાય ગાઈઝ, આજે આપણે સ્પ્રેડ ખુશીમાં નોટબુક ડિસ્ટ્રીબ્યુશન કરવાના છીએ. એજ્યુકેશન દોસ્તો એક એવી વસ્તુ છે ને કે તમે કોઈકને એજ્યુકેટ કરો છો, તમે કોઈકને શિક્ષા આપો છો, તો એની એક નહીં પણ આવનારી જે 4-5 પેઢી છે એ તમે 4-5 પેઢીને સુધારો છો. તો બસ એ જ મોટો સાથે આપણે આજે નોટબુક ડિસ્ટ્રીબ્યુશન કરવાના છીએ. હાય ગાઈઝ, આજે આપણા છોકરાઓને નોટબુક આપવા આવ્યા છે. બધા હાય બોલો. તમે બધા મને કેવું, તમે બધા સ્કૂલ જાઓ છો? તો બોલો, વડાપ્રધાનનું નામ બોલો. વડાપ્રધાનનું નામ બોલો. મજા આવી ગઈ આ છોકરાઓ સાથે. આ કામ કરીને છે ને ઓલવેઝ તમને મનથી અંદરથી એટલી એમ શાંતિ અને સેટિસ્ફેક્શન મળે ને જ્યારે આપણે આવી રીતે કોઈકને કંઈક આપતા હોઈએ. અને આ એવી દરેક જગ્યાઓ છે જે આપણે વર્ષોથી કરીએ છીએ અને યુઝ કરે છે. એવું નથી કે કોઈકને આપી દેતા હોય કે મિસયુઝ કરતા હોય. ઘણાને એવું થતું હોય છે કે ભાઈ તમે જે ડોનેટ કરો તો શું એ વસ્તુ એ લોકો યુઝ કરે છે કે નથી કરતા. પણ ઘણીવાર હું જાતે જઈને ચેક કરતી હોઉં છું કે ભાઈ માટલા આપ્યા છે તો માટલા યુઝ કરે છે કે પછી નોટબુક આપી છે તો છોકરાઓ ભણે છે કે નથી ભણતા. આ દરેક છોકરાઓ તમને કહું ને, દરેક છોકરાઓ અહીંયાની જે ઓલપાડની પ્રાંત શાળા છે, પ્રાંત શાળામાં ભણે છે. અને દરેક છોકરાઓના જે ફાધર છે યા તો કોઈક જગ્યાએ મજૂરી કરે છે, ગટર સાફ કરવાનું કામ કરે છે, કે પછી આવી રીતે કોઈકના મમ્મી ઘરના કામો કરે છે.